ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી માટેનો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મતદાર યાદી માટેના સર કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીથી માહિતગાર કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને સર અંતર્ગત ચાલતી કામગીરીમાં સક્રિય ભાગ લેવા જિલ્લામાં તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને પણ અપીલ કરી હતી। આ બેઠકમાં ઉપસ્થિત માનનીય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પોતાના સૂચનો મંતવ્યો રજૂ કર્યા હતા। અત્યાર સુધી થઈ રહેલી કામગીરી અંગેના જાત અનુભવો પણ તેઓએ રજૂ કર્યા હતા, જેના સંદર્ભે ઓનલાઈન કામગીરીનું પ્રેક્ટિકલ માધ્યમથી વેબસાઇટ પર થઈ રહેલી મેપિંગની કામગીરી અંગે સમજ પણ આપવામાં આવી હતી અને ફિલ્ડમાં રહેલા ફોર્મ ઝડપભેર પરત આવે તે માટે સૌને અપીલ પણ કરી હતી। ભરૂચ જિલ્લામાં મતદાર યાદી અંગે સર હેઠળની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે। જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા છે। સમગ્ર જિલ્લામાં દરેક બૂથ પર એક બૂથ લેવલ ઓફિસર BLO અને BLO 2ની નિમણૂક કરી દેવામાં આવી છે। BLO દ્વારા દરેક મતદારના ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ 2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી કાર્ય થઈ રહ્યું છે। BLO એપ મારફતે ડિજિટાઇઝેશન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। અગાઉ તારીખ 4 ડિસેમ્બર 2025 સુધી કામગીરીનો સમયગાળો નક્કી કરાયો હતો, જેમાં એક સપ્તાહનો સમય વધારી હવે 11 ડિસેમ્બર સુધી આ કામગીરી ચાલુ રહેશે। ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તાર મુજબ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં નોંધાયેલા કુલ 13,10,600 મતદારો પૈકી 10,22,828 મતદારોનું મોબાઈલ વેરિફિકેશન એટલે કે 78.4% EF ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। બાકી રહેલા મતદારોને તેમના એન્યુમરેશન ફોર્મ તથા BLOને સત્વરે સુપરત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી છે। મતદારોની સુવિધા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે, જેમાં મતદારો પોતાની વિગતો અંગે પોતાના બૂથ લેવલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકે છે। દરેક મતદારો હેલ્પલાઇન નંબર 1950 ઉપર કોલ કરીને માહિતી મેળવી શકે છે।